સલાટવાડા ખાતે આવેલી ઓફિસે પીએમ સ્વનિધિની લોન મેળવનારાઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। અહીં હાજર કર્મીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો, અલગ અલગ બહાના બતાવવામાં આવે છે। વહેલી સવારે 7 વાગ્યાથી પીએમ સ્વનિધિ લોન મેળવવા માટે આ લોકો લાઇનમાં ઊભા રહે છે અને તેમ છતાંય તેમને યોગ્ય જવાબ નથી મળતો। એવું કહી દેવામાં આવે છે કે 8 દિવસે કામ થશે, જે થાય એ કરી લો। ગુસ્સામાં આ રીતે કર્મીઓ દ્વારા લોન મેળવનારાઓને જવાબ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે આ તમામ લોકો નિરાશ થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ પીએમ સ્વનિધિની લોન કે જે લેવા માટે વહેલી સવારથી જ લોન લેવા માટે લોન લેનારાઓ લાઇનમાં ઊભા રહે છે, તેમ છતાંય તેમનું કામ નથી થતું। ઓફિસ બદલાઈ ગઈ છે, અહીં કોઈ હાજર નથી, મીટિંગ ચાલી રહી છે, 8 દિવસે કામ થશે, આ પ્રકારના જવાબો આપવામાં આવી રહ્યા છે। લોન લેવા માટે લોકો આ ઓફિસે કલાકો સુધી આવે છે। વહેલી સવારે 7 વાગ્યાના સુમારે લાઈન લગાવીને ઊભા રહી જાય છે, જેમાં નાના બાળકો સાથે માતાઓ અને સિનિયર સિટીઝનો પણ હોય છે। અને બીજી બાજુ લોન બાબતેની આ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓ લાઈનમાં ઊભા રહેનારાઓની મજબૂરીનો ક્રૂર મજાક ઉડાવી રહ્યા હોય તેવું વર્તન કરે છે। 2 દિવસ અગાઉ શનિવારે લાઈન લગાવનારને સ્થાનિક કર્મીએ હાલમાં મીટિંગ ચાલતી હોવાનું જણાવી જરૂરતમંદોને સોમવારે આવવા જણાવ્યું। આવી જ રીતે લોન ઇચ્છુકોને ઓફિસ બદલી ગઈ હોવાનું જણાવી 8 દિવસ બાદ કામ થશેના બહાના શરૂ કર્યા। લાઇનમાં નંબર આવતા અગાઉ ટોકન મેળવનારની જ કાર્યવાહી અંગેનું કહેવાય છે। આમ પ્રધાનમંત્રી સ્વનિધિ અંગે લોન મેળવનાર હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું સિનિયર સિટીઝનો અને નાના બાળકો સાથે લાઇનમાં ઊભી રહેલા મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। 7 વાગ્યાના ઉભા છે અને અહીંયા ધક્કા ખવડાવે કે 11 વાગે આવજો, સાંજે 6 વાગે આવજો, સર્વે ડાઉન બતાવે છે। હવે કે ઓફિસ અમારી બદલાઈ ગઈ છે, 8 વાગે 8 દિવસ પછી કે તમારું કામ થશે, ત્યાં ઓફિસ ચેન્જ થાય છે। આવી રીતે બહાના જ કાઢ કરે છે અને લોકોને નાના છોકરાઓને લઈને પબ્લિકને અને સિનિયર સિટીઝન લોકો બી બહુ જ હેરાન થાય છે। અમે આ લોન માટે, મોદીની લોન માટે આવીએ છીએ। અહીંયા સવારે 7 વાગ્યાના આવ્યા છે અને એની પહેલાં બી અગાઉ અમે શનિવારે આવ્યા હતા તો કે અમારી મિટિંગ ચાલુ છે, તમે સોમવારે આવજો। સોમવારે આવ્યા છે તો કે હવે ટોકન આપીને તમને મોકલશું, હવે કે અમારે સાંજે આવો 6 વાગે। હવે અમુક બે બીજા સાહેબ એવું કહે છે કે 8 દિવસ પછી તમારું કામ થશે, ઓફિસ ચેન્જ થાય છે, અને અમુક સાહેબ એવું કહે છે કે ટોકન લઈને જાઓ, તમારું કામ કાલ થશે। એટલે અલગ અલગ જવાબો બધા સાહેબો આપે છે અને ખોટું બોલે છે અને પબ્લિકને હેરાન કરે છે। કેટલી મુશ્કેલી થઈ રહી? બધા કારના સવારના 7 વાગ્યા સુધીને લાઈનમાં બધા ઊભા રહે છે કે જે લાઈનમાં આવશો પહેલાં આવશો એને ટોકન મળશે 100 ટોકન, પણ કારના બધા લોકો ટોકન લેવા માટે રાહ જુએ પણ ટોકન બી નહીં આપતા। 7 વાગ્યાને આવેલી છું, 7 વાગ્યાની ઊભી છું મેં એકલી જ, પછી બધા આવ્યા તો ટોકન ના લીધે કે હમણાં પેલા સર કહેશે, કોઈ જવાબે નથી આવતું। તો હા પીએમની મોદીની છે ને એ લોન ના લીધે અમે આવ્યા છીએ। અમે આજવા રોડથી અહીંયા આવ્યા છે, હેરાન થઈને આવ્યા છે, તો બી એ લોકો સરખો જવાબ નથી આપતા। કોઈ કામ ધંધો પણ અટવાઈ જતો હશે ને? અટવાય ને, સવારે 7 વાગ્યાને અહીંયા આવીને બેસીએ તો અમારું ઘરનું કામ કોણ કરે? 7 વાગ્યાની ટોકન માટે ઊભી છું, હવે કે છે ચેન્જ થઈ ગઈ છે ઓફિસ, એવું કહે છે। છોકરા લઈને નાના ઊભા છે 7 વાગ્યાના, હવે કે કાલે આવજો। તમે ધક્કા જ ખાય, 6 દિવસથી ધક્કા ખાવ છો। શું કહે છે અધિકારી? શું હવે કે છે હવે ટોકન આલીએ છે, હજુ કલાક આવજો, કરના ઊભા છે અમે ટોકન માટે લાઈનમાં ઊભા, છોકરા નાના લઈને, હજુ કોઈ જવાબ જ નહીં આવતો ટોકનનો। રોજિંદુ જે કામ છે તે પણ અટવાઈ જતું? હા એ બી ઓટવાઈ જાય છે। અત્યારે અમે લોકો બંગલે જઈએ છીએ, અત્યારે અમને રજા પડી, મેડમનો ફોન આવ્યા કરે છે, 7 વાગ્યાનો મેડમનો ફોન આવે છે, જ્યાં સુધી અમને કોઈ જવાબ નહીં મળતો। હવે કે ઓફિસ બીજે ગઈ છે, સ્ટેશન આગળ ઓફિસ ગઈ છે, કહીએ હોદી અમે તો કંઈક તો અમે રિઝલ્ટ આલો, અમે એવું કહેવા માંગીએ છીએ। ટોકન આપી દીધા છે, હમણાં બધાને ઓફિસમાં ટોકન આપી દીધા છે। આ ઓફિસ શિફ્ટિંગ કરવાના કારણે આ છે। ક્યાં સુધી આ લોકોનું નિવારો આવશે? નહીં, કામ તો ચાલુ જ છે એમનું। આજે ટોકન આપી દેશે ને ત્યાં આગળ જનમહલ ખાતે અમારે શિફ્ટ કરી છે ઓફિસ, ત્યાં એમને ટોકન કાલે ઉપયોગ થઈ જશે। નહીં, ઓફિસ શિફ્ટિંગના કારણે છે, એટલે અમે મોબાઈલ પર ટ્રાય કર્યો હતો પણ એમાં થતું નથી, એટલા માટે। બાકી અમે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કર્યું હતું પરંતુ નથી થઈ શક્યું, એટલે આવતીકાલે અમે ત્યાં એમને રેગ્યુલર કરી દઈશું 100%।